નમસ્કાર દર્શક મિત્રો, સત્ય સુરત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરત ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ દ્વારા પર્વત પાટિયા ખાતે 2 ફૂટ કાદવમાં પગ ન મૂકતા વિવાદ સામે આવ્યો હતો। મોગલીસરા ખાતે સામાન્ય સભા શરૂ થવા પહેલા વિપક્ષ દ્વારા વિરોધ કરાયો। ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલનો વિરોધ દર્શાવ્યો। આમ આદમી પાર્ટી દ્વારા ઢીંગલા પર નરેન્દ્ર પાટીલનો ફોટો લગાવી વિરોધ દર્શાવ્યો। એસએમસી માર્શલો દ્વારા સભાની બહાર તમામને અટકાવ્યા। નરેન્દ્ર પાટીલના ફોટોવાળા ઢીંગલાને માર્શલો દ્વારા કબજે લેવામાં આવ્યું। 2 દિવસ પહેલા ગોડાદરામાં ખાડીપુરના કારણે એક યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું। કોને ના પાડી? ના ભાઈ, આ ખોટું છે, આ યુવાનનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું અને 3 દિવસ સુધી બોડી મળતી હતી। ત્યારે રેસ્ક્યુનું કામ ચાલુ, ત્યારે ડેપ્યુટી મેયર સાહેબ ત્યાં વિઝિટમાં આવેલા અને 2 ફૂટ કાદવમાં એમનો પગ ના બગડે, એમના કપડા ના બદલે, એટલા માટે ફાયર જવાનના ખભે ચડીને 2 ફૂટનો કાદવ ઓળંગ્યો હતો। એનો આ પ્રતિકાત્મક વિરોધ કરવામાં આવી રહ્યો છે। મેયર સાહેબને ખેતરમાં પાયલ સાગરિયા જે આજે આ સામાન્ય સભાની અંદર આજે અમે જઈ રહ્યા છીએ ને, એ પહેલા અમે એક ટેડી બેરને એના ઉપર ડેપ્યુટી મેયરનો ફોટો લગાવીને અમે વિરોધ નોંધાવીએ છીએ કે જે સમયે જે નાટકો કર્યા હતા એમણે જે તે સ્થળ ઉપર, એ આજે અમે પ્રતિકાત્મક વિરોધ નોંધાવીએ છીએ કે આવું પ્રતિનિધિ તરીકે આ બિલકુલ યોગ્ય નથી કે જે લોકોની સેવા કરવા માટે લોકો વચ્ચે જતા હોય અને બીજી બાજુ એવું કે અમારા પગ બગડે, અમારા કપડાં ખરાબ થાય, 2 ફૂટનું કાદવ કીચડ જો ન ઓળંગાતો હોય તો એવા લોકોને પ્રતિનિધિત્વ કરવાનો કોઈ હક જ નથી। ઇન્ફેક્શન હોય તો બહાર જ ના નીકળવું જોઈએ। આ તો પછી લૂલો બચાવ કરવાની વાત છે ને। જો બીમારી હતી તેમને સર્ટિફિકેટને બતાવવું જોઈએ મીડિયા વચ્ચે કે આ પગમાં બીમારી હતી, ઇન્ફેક્શન લાગેલું હતું, એવું કંઈ હતું નહીં ને। જો હોય તો એમને ખરેખર બહાર ન નીકળવું જોઈએ। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।